હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારે મારા નવા વિડીયોમાં. તો જોઈ શકો છો તમે આવી ગયા હતા મરચાંની વાડીમાં. અને મરચાં હજુ લાગ્યા નથી, લાગવાની તૈયારી છે, પણ લાગશે હજી વાર લાગશે. આપણા રીંગણ પણ છે, રીંગણ તો હજુ થયા નથી. અને આપણી મકાઈ તો હજુ બહુ નાની છે. એ આખો શિયાળો જતાં કમ્પ્લીટ થઈ જશે. ખાતર આપવાનું થઈ ગયું છે. પાણી તો મૂકવાની જરૂર ના પડી મિત્રો, કારણ કે વરસાદ હમણાં પડ્યો છે. એટલે વરસાદ પડવાથી અહીં આપણે પાણી મૂકવાની જરૂર ના પડે. આ જોડે થોડાક જ મરચાં છે. તો ફાઇનલી આ આપણી ચોળી છે. ચોળી હજુ લાગે છે. વેણી નાખ્યા હતા અને હજુ તો લાગે છે, બહુ ડેન્જર લાગે છે. બહુ લાંબા ચોળા થાય, એમ કે આવવા ચોળા ખાવાની એટલી મજા આવે કે બહુ જ મજા આવે છે મિત્રો. આ પણ ચોળી છે, અલગ અલગ પ્રકારની ચોળીઓ છે. અને અંદર પેલું ઝાલર પણ છે. તો મિક્સ છે બધું. ગલકો હતો પણ ગલકો અમે તોડી નાખ્યો હતો, કારણ કે પેલું થવા ન દી ચોળીને ઝાલરને એમ, એટલા માટે. તો આપણો ભીંડા છે, પણ ભીંડા બહુ પાકા થઈ ગયા, એની સિઝન જતી રહી ગઈ છે. હવે ભીંડા તો આપણેથી ખવાય નહીં. વરસાદ પડવા માંડ્યો છે ને, એટલે હવે પાછો ચોમાસું આવી ગયું એવું લાગે છે. પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને, એટલા માટે. તો આ છે નજારો, જોઈ શકો છો મિત્રો. આ વાલર છે. વાલર કે છાલિયા કોઈ એક જ લાગે, અમારે તો છાલિયા કહેવામાં આવે છે. અને બધી આ છે બીજી છોળી, જોઈ શકો છો. આવી રીતે લાગતી હોય છે ચોળી. અહીં બહુ જ ચોળી લાગે છે. અને આપણી તુવરને ફૂલ આવી ગયા છે. તુવરને, એટલે ટૂંક સમયમાં આપણને તુવર પણ ખાવા મળશે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. આ તુવેર આટલી મોટી થઈ ગઈ છે અને ફૂલ પણ આવી ગયા છે. તો થોડાક જ દિવસમાં આપણને તુવર ખાવા મળી જશે. ફાઈનલી આપણો આંબો છે, તો આંબો તો હવે આપણને ક્યારે ખાવા મળશે? ઉનાળામાં હજુ મોર આવશે, હવે શિયાળામાં મોર આવશે. તો ફાઈનલી મળીએ આગલા વિડીયોમાં. બાય. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને, તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટાટા.